કેદની સજાની પણ જોગવાઈ છે। રાજકોટની પાલ હોસ્પિટલના સીસીટીવી હેક થયા હતા। આઈટી એક્ટની કલમ 66F2 નો ઉમેરો કરાયો છે। કોર્ટમાં રિપોર્ટ કરી કેસમાં કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। પ્રજ્વલ તૈલી તો આ સાથે પાટીલ ચંદ્રપ્રકાશની પણ કરવામાં આવી છે ધરપકડ। તો હોસ્પિટલ વિડીયોકાનનો મામલો છે અને આરોપીઓ સામે કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં આજીવન કેદની સજા થઈ શકે છે। જે આરોપીઓ છે હોસ્પિટલના સીસીટીવી હેક કર્યા હતા અને ત્યારબાદ તેઓ ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરતા હતા। અપલોડ કરાયેલા જે વિડીયો છે એ જોવા માટે જે તે વ્યક્તિ જે ટેલિગ્રામ ચેનલ પર જતા હતા તેઓએ પૈસા ભરવાના અને ત્યારબાદ એ પૈસા આપો તો એ વિડીયો ઓપન થતા હતા। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। ઋત્વિજ, આજીવન કેદની સજાની કલમનો ઉમેરો કરાયો છે આરોપીઓ સામે, એટલે મુશ્કેલી વધી શકે છે। ચોક્કસથી સંધ્યા, જે પ્રકારે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો હતો આરોપીઓ વિરુદ્ધમાં, જે ગુનો ખાસ કરીને વાત કરીએ તો આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો, પરંતુ જે પ્રકારે આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે ગુનો આચરવામાં આવ્યો હતો ખૂબ જ ગંભીર ગુનો હતો અને તેને ધ્યાનમાં રાખીને હવે સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ટેરરિઝમ એટલે કે કલમ 66FB અંતર્ગત જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં વધુમાં વધુ આજીવન કેદ સુધીની સજાની પણ જોગવાઈ છે। એટલે આરોપીઓ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય તે માટેની આ કામગીરી છે તે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે। હાલમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા એક આરોપી છે તેને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ પણ પહોંચી ગઈ છે, જ્યારે અન્ય બે આરોપીઓ છે તેને લઈને અમદાવાદ આવવા માટે બે ટીમો છે તે રવાના થઈ છે। આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેવી શક્યતા રહેલી છે, કારણ કે આ જે નેટવર્ક છે જે નેટવર્ક મોટું હોવાની આશંકા પોલીસ દ્વારા સેવામાં આવી રહી છે। જી, આપનો આભાર। રાજકોટ પાલ હોસ્પિટલ સીસીટીવી કાંડને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમે રાજકોટમાં ધામા નાખ્યા છે। પોલીસ દ્વારા ડિરેક્ટર ડોક્ટર સંજય દેસાઈ સહિતનાની પૂછપરછ કરવામાં આવી રહી છે। સીસીટીવી કઈ રીતે હેક થયા તે અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા હજુ પણ કોયડો ઉકેલવાનો બાકી છે। હોસ્પિટલ સ્ટાફમાંથી કે ટેકનિકલ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ હજુ તપાસ ચાલી રહી છે।